ભાજપના સંગઠન માળખાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ભાજપ સંગઠનમાં જિલ્લા અને શહેરનું માળખું તૈયાર થઈ ચૂક્યું છે। બાકી રહેલી નિયુક્તિઓ ટૂંક સમયમાં જ જાહેર થઈ જશે। જિલ્લા અને શહેરમાં બાકી રહેલા માળખા અંગે કવાયત તેજ થઈ છે તો રાજ્યના 33 જિલ્લા સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ ગમે તે ક્ષણે થઈ શકે છે। એવામાં 16 મનપાના સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ શકે છે। તબક્કાવાર જિલ્લા અને શહેરના માળખાને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે। એવામાં છેલ્લા કેટલાય સમયથી નિયુક્તિઓ અંગે પ્રમુખ એક્ટિવ હતા। નિયુક્તિ અંગે પ્રદેશ અધ્યક્ષે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે। પ્રદેશ માળખામાં જ્ઞાતિ અને વિસ્તારને લગતા સમીકરણને જાળવી રાખવામાં આવશે। એસોસિએટ એડિટર સોનલ નરડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે પ્રકારે અત્યારે સંગઠનમાં માળખામાં જે પ્રકારે ફેરફાર થવાની તૈયારી કહેવાય છે કે માળખું તૈયાર થઈ ચૂક્યું છે, બસ જાહેરાતની બાકી છે। હવે ક્યાં સુધીમાં જાહેરાત થઈ જશે? કયા નામોની વધારે ચર્ચા, સંભાવનાઓ? લાંબા સમયથી પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારે જગદીશ વિશ્વકર્માએ ચાર્જ સંભાળ્યો એ પહેલાં, તેમનું નામ જાહેર થયું એ પહેલાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક સંદર્ભે લાંબો સમય સસ્પેન્સ રહ્યું અને ત્યારબાદ જગદીશ પંચાલની નિમણૂક થઈ। ત્યારબાદ તેમના જો હોદ્દેદારોની વાત કરીએ પ્રદેશના, તો તેના સંદર્ભે પણ આ જ પ્રકારે સસ્પેન્સ લાંબો સમય બરકરાર રહ્યું અને હવે વધુ એક વખત જ્યારે કારોબારી પ્રદેશની ઘોષિત થઈ ચૂકી છે ત્યારે હવે જિલ્લા અને શહેરના માળખા જે ભાજપ તરફથી હજુ સુધી બાકી રાખવામાં આવ્યા છે, એટલે કે જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને સાથે સાથે શહેર સંગઠનના હોદ્દેદારો, આ બંનેની જે નિમણૂકો છે, જાહેરાત છે તે હજુ બાકી છે। જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની ચોક્કસપણે નિમણૂક થઈ ચૂકી છે, પણ જે તેમના હોદ્દેદારો છે તેની હજી જાહેરાત બાકી છે। અને આ સંદર્ભમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સતત એક્ટિવ હતા અને તે અંતર્ગત તેમણે જિલ્લા અને શહેર સંગઠનના જે પ્રમુખો છે તેમજ અન્ય જે હોદ્દેદારો છે તેમની સાથેની જે સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવાઈ છે। લોકો પાસેથી જિલ્લા અને શહેરના જે હોદ્દેદારો છે, પ્રમુખો છે, તેમની પાસેથી જે સંભવિત નામો છે તેની યાદી પણ મંગાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, પણ જાહેરાત હજુ સુધી બાકી છે, જે હવે ગમે ત્યારે થઈ શકે છે તેવી વાત હાલના તબક્કે સામે આવી રહી છે। જે પ્રકારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે, આજે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વનું જે ઉજવણી હતી તે અંતર્ગત જે સંકેતો મળી રહ્યા છે કે જે નવું માળખું છે સંગઠન જિલ્લા અને શહેરનું, એટલે કે 33 જિલ્લા અને સાથે સાથે 16 મહાનગરપાલિકા વિસ્તાર, આ જે શહેરી વિસ્તાર અને જિલ્લા વિસ્તાર છે તેના સંદર્ભમાં જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની નિમણૂકો બાદ હવે તેમનું સંગઠન વધુ મજબૂત બને, કેમ કે આવનારા દિવસોમાં હવે ચૂંટણીઓની તૈયારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેના સંદર્ભમાં પણ તૈયારીઓ તેજ બનાવવાની છે અને ભાજપ હંમેશા એક્ટિવ મોડમાં, ઇલેક્શન મોડમાં રહેનારો પક્ષ છે અને તે અંતર્ગત જ્યારે હોદ્દેદારોની નિમણૂક થઈ જાય તો જે સરળતા રહે છે લોકો સુધી પહોંચવામાં, મતદારો સુધી પહોંચવામાં, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં। તો આવા સંજોગોમાં જે શહેર અને જિલ્લા કક્ષાનું જે સંગઠન છે, જે હોદ્દેદારો છે તેની નિમણૂક હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે। જાહેરાત બાકી છે, જે ફોર્માલિટીઝ છે સેન્સ પ્રક્રિયાની, તે લગભગ તમામ શહેર અને જિલ્લા માટે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવા સંજોગોમાં ખાસ કરીને ભાજપ જ્યારે નવી જાહેરાતો કરતો હોય છે, નવા જે હોદ્દેદારોની નિમણૂકો કરતો હોય છે, તો તેમાં મોટે ભાગે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે અને ખાસ કરીને પ્રદેશ એટલે કે વિસ્તાર, જે તે વિસ્તારના જે સંગઠનો, જે સમીકરણો છે તેને ધ્યાન પર હંમેશા લેવાતા હોય છે અને આ વખતે જ્યારે જિલ્લા અને શહેર કક્ષાએ માળખું જાહેર કરવામાં આવે તો ચોક્કસપણે તેમાં પણ જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે તેને ધ્યાન પર લેવામાં આવશે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ ઉપર જ્યારે ભાજપ ભાર મૂકી રહ્યો હોય તો મહિલાઓની નિમણૂકોની પણ જે વાત છે તેને પણ નકારી શકાતી નથી। મહિલાઓનું જે પ્રભુત્વ છે તે પણ આ વખતે જે નિમણૂકો થાય તેમાં વધી શકે તેવું લાગી રહ્યું છે, પણ મહત્વની વાત એ છે કે આ જે નવી નિમણૂકો છે તેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે। જાણકારી બદલ ધન્યવાદ સોનલ।